અને મને હાથે કે હાથ કોઈ વસ્તુ પકડી નહોતો શકતો. ખાવાનું તો બહુ તકલીફ પડતી હતી. એને પેલા હાવ મને 4 ધક્કાએ મને કાંઈ અસર જ નથી. અને સતત ટ્રેક્ટર હમણાં વાવણી વાવી એક ધારું અઠવાડિયે 10 દી એક ધારું ટ્રેક્ટર રાખ્યું તોય કોઈ તકલીફ નથી થઈ. તો મિત્રો આપણી સાથે અત્યારે સંજય પ્રભુજી છે, જેમને ખૂબ તકલીફ હતી. તો આપણે પૂછીએ, પ્રભુ આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ થતી હતી તમને? મારું ગામ છે અણીલા, જિલ્લો અમરેલી અને તાલુકો કુકાવાવ. અને મને હાથે કે હાથ કોઈ વસ્તુ પકડી નહોતો શકતો. ખાવાનું તો બહુ તકલીફ પડતી હતી. એને પેલા હાવ મને 4 ધક્કાએ મને કાંઈ અસર જ નથી. અને સતત ટ્રેક્ટર હમણાં વાવણી વાવી એક ધારું અઠવાડિયે 10 દી એક ધારું ટ્રેક્ટર રાખ્યું તોય કોઈ તકલીફ નથી થઈ. આ કેટલા સમયથી તકલીફ હતી તમને? આ તકલીફની વાય હું લગભગ ઓછામાં ઓછું 1.5 વર્ષ નીકળ્યો. અને મોબાઈલના યુટ્યુબ ઉપરથી હું અહીંયા આવ્યો છું. મને એટલી ખબર પડી કે ભાઈ જ્યાં દવા કે ઇન્જેક્શન નથી તો જ આપણે જવાનું થાય. એ બાને અહીંયા પૂજ્યો છું અને અહીંયા મને સારું થયું છે. રેડી ને હાવ રેડી છે. અને હજી સાહેબ એમ કે એક ધક્કો ખાઈ જાય તો હજી એક ધક્કો ખાવા આવો. તકલીફ શું હતી એકવાર ફરી વાર ગયો તો? મને અહીંથી ખંભામાંથી કે આ કોણી ઊંધી કોઈ વસ્તુ આવી આમ સીધો કે ઊંચો આ અત્યારે હાથ થાય ને એટલો નથી થતો. અહીંથી આટલું જ રહેતું. મોઢે કોળિયો લેવો તો વહમો હતો, બેમાંથી એક હાથ. એટલી બધી તકલીફ હતી કે કંટાળી ગયો હતો થોડો. અમદાવાદના હારા દવાખાના કેટલા રિપોર્ટ કર્યા કોઈ માપ જ નથી. રાજકોટ કે ગમે હાવ રેડી. તો મિત્રો આ પ્રભુને એક તો ફ્રોઝન શોલ્ડર એટલે ખંભામાં તકલીફ હતી ને અહીંથી નસે દબાય. પણ આપણે કેટલી વાર આવ્યા કાકા? આ 4થો ધક્કો છે. 4 ધક્કામાં સાવ ઓકે. સરસ, ખૂબ ખૂબ આભાર પ્રભુ. તો ખાસ મિત્રો એક ખાસ તમને જણાવવાનું કે ઘણા દર્દીઓ પૂછતા હોય કે ભાઈ સાહેબ તમારું દવાખાનું, તમારું સેન્ટર બીજી જગ્યાએ છે. તો અમારું સેન્ટર ભાવનગર ટોપ 3 સર્કલ લુહાર જ્ઞાતિની વાડીની બાજુમાં એક જ જગ્યાએ અમારું આ સેન્ટર હાલે છે. બીજા કોઈ જિલ્લામાં નથી, બીજી ભાવનગરમાં કોઈ અમારી બીજી શાખા નથી. તો ખાસ તમે આ વાતની નોંધ લેજો. ખૂબ ખૂબ આભાર.